તો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડલ સહિત 21 દેવી દેવતાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંપન્ન થઈ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતીતિ માટે એક ખાસ વિધિ કરવામાં આવે છે, જે તે પૂર્ણ થાય તો જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ કહેવાય. ખોડલધામ ખાતે પણ આ વિધિ કરવામાં આવી હતી. ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ વિધિ દરેક માટે અતિ મહત્વપૂર્ણ હતી. આ વિધિ મુજબ માં ખોડલના મુખ સામે અરીસો રખાયો હતો. ત્યારબાદ અરીસાને મંદિરના મુખ્ય યજમાન સમક્ષ ધરાયો અને તેમની છાતીએ લગાડતા જ આ અરીસો તૂટી ગયો. આ સામાન્ય લાગતી પણ બહુ મહત્વની વિધિ છે. વાયકા પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિમાં ચૈતન્ય આવ્યું કે નહીં તેનો પુરાવો પૂજારી અને યજમાન મૂર્તિ પાસે માંગે છે, જેમાં દેવ કે દેવીની મૂર્તિની સામે અરીસો ધરવામાં આવે. જો અરીસો તૂટી જાય તો મૂર્તિમાં પ્રાણનો સંચાર થયો હોવાનું માનવામાં આવે છે. ખોડલધામ ખાતે પણ માં ખોડલ સામે ધર્યા બાદ અરીસો તૂટી ગયો હતો. મંદિરને દેવ પુરુષ કહેવામાં આવે છે. માનવ શરીરની કલ્પના મંદિર માટે કરવામાં આવી છે. મંદિરનું શિખર એ મસ્તક છે અને ધજાને કેશ ગણવામાં આવે છે. ગર્ભગૃહ એ પેટ છે, ઝરૂખા એ કાન, ઘંટ એ અવાજ, દીવાને પ્રાણ ગણવામાં આવે છે, જ્યારે તેના પિલ્લર એ ઘૂંટણ છે. આમ ખોડલધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આસ્થાની સાથે આધ્યાત્મિકતા અને ચૈતન્ય સંચારનો મહોત્સવ બની ગયો અને તેના પુરાવા પણ મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.